સુરત શહેરમાં ખાખી વર્દીના નાક નીચે ચાલતા અનૈતિક કારોબારનો એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સ્પા અને હોટલોની આડમાં ચાલતા કૂટણખાનાઓ બંધ કરાવવા પોલીસ કમિશનર ભલે ગમે તેટલા કડક આદેશો આપતા હોય, પરંતુ સરથાણા પોલીસ સ્ટેશનથી માત્ર 900 મીટર એટલે કે 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે સીમાડા રોડ પર એક હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ધમધમી રહ્યું હતું. સ્થાનિક પોલીસ કેટલી ઊંઘતી ઝડપાઈ છે તેનો આ જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળેલી ચોક્કસ બાતમીને આધારે સીમાડા રોડ પર આવેલી હોટલ સનલાઇટમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન હોટલના રૂમમાંથી વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓ અને ભારતની 2 વિદેશી યુવતીઓ મળીને કુલ 10 લલનાઓને મુક્ત કરાવી હતી. પોલીસે આ હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવાની સાથે જ ઘટના સ્થળેથી હોટલના માલિક સહિત કુલ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.